કોર્પોરેટરના પુત્રે 20 લાખની ખંડણી માંગી હોવાની ઘટના સામે આવી છે। અપક્ષ કોર્પોરેટરના પુત્રની ખંડણી માંગતું રેકોર્ડિંગ છે એ વાયરલ થતા ચકચાર મચી ગયો છે। ડીસામાં વોર્ડ નંબર 5ના કોર્પોરેટર મધુબેન કેલાના પુત્ર ધવલ કેલાનું કારસ્તાન સામે આવી ગયું છે। ધવલ કેલા પાલિકાના કર્મચારીનું વાતચીતનું રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે। 20 લાખ ન આપે તો એજન્સીનું કામ બંધ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। કંપનીએ નુકસાન કરી જવું પડશે તેવું રેકોર્ડિંગમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। ના ના એટલે બોલાવાના તો હોય તો ખબર પડે ને તો દેવરામભાઈ ને કે તમે લેતા જ જજો હવે કે હવે ટાઈમ લિમિટ હવે કેવું છે કે હવે દેવરામભાઈ નું કહે છે કે તમારે તો ડાયરેક્ટ દેવરામભાઈ રૂબરૂ મળી લો રૂબરૂ એટલે એમને મારે તો મેં તમને સમાચાર એમને પહોંચાડી દીધા એ હજી ભાગ કરશે અને મેં એવું બી કહ્યું કે ધવલભાઈએ 20 લાખનું કીધું છે કે 20 લાખ તો એ તો એમના ખિસ્સામાંથી હાલવા પડશે તો કે નહીં તો કે હું આગળ બધું હલગાઈ દઈશ કે મેં નગરપાલિકાના અમુક ભ્રષ્ટાચારો ખુલ્લા પાડ્યા હતા અને એ બાબતે મેં લેખિત એસપીમાં તથા દક્ષિણ પોલીસમાં તથા ડીવાયએસપીને પણ એ બાબતે મેં લેખિત જાણ કરેલી। હવે એ બાબતે ફરિયાદ ના થાય એ બાબતે આ લોકો મને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે એઆઈ સિસ્ટમથી મારો ઓડિયો વાયરલ કરી અને આ